નમસ્તે, મારું નામ નરેન્દ્ર દેસાઈ છે। હું ભારતની અંડર-18 બોયઝ ટીમનો આસિસ્ટન્ટ કોચ છું અને હું ગુજરાત સરકાર દ્વારા ચાલતા રમતગમત વિભાગમાં બાસ્કેટબોલ કોચ તરીકે છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવું છું। અંડર-18 એશિયન ચેમ્પિયનશિપ ગુજરાતમાં યોજાઈ રહી છે। તારીખ 13 થી 23 સુધી અંડર-18 ચેમ્પિયનશિપમાં ટોટલ 16 દેશો ભાગ લેવાના છે। આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, યંગ એન્ડ ડાયનામિક ડેપ્યુટી સીએમ સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ જ આભાર વ્યક્ત કરવા માગું છું, કારણ કે ગુજરાતમાં આ ફર્સ્ટ વાર ટુર્નામેન્ટ થઈ રહી છે। એનું રીઝન એ જ છે કે ગુજરાતમાં અત્યારે વર્લ્ડ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે અને તેમાં ઘણી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટો થઈ છે। આપણા ગુજરાતમાં ઘણી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટો થઈ રહી છે। આવનારા વર્ષમાં કોમનવેલ્થ ગેમ, વર્લ્ડ એન્ડ પોલીસ ફાયર ગેમ 2029માં યોજાવાની છે અને માનનીય વડાપ્રધાન સાહેબશ્રીનું સપનું છે કે ગુજરાતમાં આપણે ઓલિમ્પિક હોસ્ટ કરીએ। તે સપનું આપણે એમનું સાકાર કરીશું। સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાંથી આપણે ડિપ્લોમા સ્પોર્ટ્સ કોચિંગ, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ જેવા આપણે કોર્સ પહેલાં આપણને આઉટ ઓફ ગુજરાત બહાર કરવા જવું પડતું હતું અને એ કોર્સો આપણે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં બી ચાલુ કર્યા છે। તે અને આપણા આ ચેમ્પિયનશિપમાં રોનાલ્ડો કરીને ભાવનગરનો પ્લેયર જે સિલેક્ટ થયો છે અને એ પ્લેયર બી આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ અને એકેડમીમાં એને લાભ લીધો છે અને ત્યારબાદ આ સ્ટેજ સુધી પહોંચ્યો છે। તો આ સ્ટેજમાં પહોંચવા બદલ એને ગુજરાત સરકારે ખૂબ જ લાભ અને સહકાર આપ્યો છે। છેલ્લા લાસ્ટ 1 મહિનાથી આપણને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આપણો ઇન્ડિયન ટીમનો કેમ્પ લાગી રહ્યો છે। વર્લ્ડ ક્લાસ લેવલની ફેસિલિટીઝ છે। આપણા ટોટલ 12 પ્લેયરો રિપ્રેઝેન્ટ કરશે ભારતની ટીમમાં અને ટોટલ 16 કન્ટ્રીઓ આવવાની છે। આપણે ખૂબ જ સારી મહેનત કરી છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપીએ એવી હું આશા વ્યક્ત કરું છું।